નામ છે તારું ને તે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો છે તે ભણતર તારું મૂક્યું છે ને મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પાસે સહાય માંગી છે, શું કારણ શું બેટા? મારું નામ સોલંકી ખુશી છે. હું જ્યારે મારા પપ્પાનું ઓપરેશન કરાયું હતું ત્યારે તો પૈસા હતા ત્યારે હું ભણતી હતી, બધું સરખું જ હતું. ઘરમાં પણ મારા મમ્મીને કામ કરવાની જરૂર નહોતી. પણ જ્યારે ધીરે ધીરે પછી કેટલું ગોળું થાય, પછી મારા પપ્પા બિચારા કંઈ ખાઈ નહોતા શકતા, કંઈ પી નહોતા શકતા, તો ધીરે ધીરે આખા શરીરમાંથી બધું ઉઈ ગયું, રસી કેટલા નીકળે એટલે એવું બધું થઈ ગયું. પછી બિચારા પપ્પા હાલી ન શકે તો કામ શું કરી શકે? એક ડ્રાઈવર હોય એ હાલી ન શકે તો હરકી રીતના બેહી આખા રાતના ઉજાગરે બધું કેમ કરી શકે? તો પછી બહુ મારે કેટલું બોલું કરવું, ડોક્ટર એમ કહે કે કઈ જવાબ નથી આપતા. પછી અમારે કંઈક તો કરવું કે નહીં, મારા મમ્મી કેટલું કામ કરી શકે. એટલે પછી મેં વિચાર્યું કે જે વિડીયો મૂકું તો કોક ઓલું કરે તો મારા પપ્પાને કંઈક તો સારું થાય, કંઈક તો ઓલું થાય. હવે ભણવાનું હતું તો મારી મમ્મી ઘરનું કેટલું બધું કરે કે પછી મારે ભણવાનો ખર્ચ ઉપાડે, કેટલું કરવું હવે પછી? બેન તને કેટલું દુઃખ થાય ભણવાનું મૂકવું પડ્યું, આગળ શું બનવું? આગળ તો મારે એક ડોક્ટર બનવું હતું, પણ પૈસા જ ન હોય તો ભણવાનું મૂકી દેવું, અને ભણવાનું આપણે એટલું ગમતું હોય તો એ મૂકી દેવાય તો કેટલું દુઃખ થાય. શું માંગ છે તારી? મારી માંગ એટલી જ છે કે બસ આશા કરી દો મારા પપ્પાને, એટલે જીરીક આગળ મારા ઘરના કંઈક પરિસ્થિતિ સારી થાય. બિચારી મારી મમ્મીને તો કંઈક ઓલું થાય, એ આખી રાત હું જોઉં કે આખી રાત એ કામ કરે તો કોઈ દી હરખો આરામ તો કરી શકે, તો બિચારીને તો કંઈક ઓલો આરામ મળે, એટલી જ માંગ છે બસ. હવે કરી દો. બેન કેટલું દુઃખ થાય તારા પપ્પાની આ હાલત જોઈને? દુઃખ તો બહુ થાય, પણ હવે કોને કેવું કોને ન કેવું? ડોક્ટરની કેટલી બેદરકારી કહેવાય બેટા? ડોક્ટરની તો ખૂબ બેદરકારી કહેવાય કે ઇન્ડિયા આવું કર્યું તો એ પછી હરખો જવાબ એનાથી દેવાતો નથી. એમ કે તમે અમારે ત્યાં આવતા નહીં ને આમ ને તેમ ને, પછી અમારે શું કરવું? એમ કે તમારો પર દાવો કરી દેવું, તો હું કામ દાવો કરી દેવું? અમારે શું વાંક હતો એમાં? ઇન્ડિયા આવું કર્યું તો અમારે ભોગવવાનું જ છે ને. પાયલબેન જીતુભાઈ સોલંકી. બેન તમારા હારે શું બનાવ બન્યો તો? કયા હોસ્પિટલમાં ગયા હતા? શું સર્જરી? મહાબીજાધામ ચોક શિવ હોસ્પિટલ, ડોક્ટર કામિલ રાજપરી. ખાલી જો મારા ઘરવાળાને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે, અને અંદર જઈ અને પેલા તો 50,000 ની જ વાત થઈ હતી ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું, કેન્સરનું ઓપરેશન કરવું પડશે ને 4 લાખ રૂપિયા થાય. તોય મેં આ પાડી દીધી કે વાંધો નહીં, હાજા થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં એમ. પણ ઓપરેશન કરાવ્યું 1 વર્ષ ને 1 મહિનો થયો તોય હજી કાંઈ સારું નથી. ખાઈ હકતા નથી, પી હકતા નથી ને હાલી હકતા નથી એમ. તો હવે તો જઈને અમે થાકી ગયા તો ત્યાં જઈએ તો અમે કાંઈ સરખો જવાબે આપતા નથી, અને એમ કે અમારે હોસ્પિટલે આવવું નહીં. મારે એક છોકરો ને છોકરી છે, મેં મારી છોકરીને ભણતી હોત ઉઠાડી લીધી, હવે મારી પરિસ્થિતિ નથી એને ભણાવવાની. બેન અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવે? જો હું હવે ઘરની બાયણે કોઈથી નીકળી નથી, છતાંય હું ઘરકામ કરવા જાઉં અને રાત્રે સિક્યુરિટીમાં જાઉં એમ 200-300 રૂપિયા આપે ને એવી રીતે હું મારું ઘરનું ગુજરાન ચલાવું એમ. અને એ ડોક્ટર તો હવે કાંઈ એટલે કાંઈ જવાબ જ દેતા નથી એમ. છતાંય હવે 2-3 વખત ગયા ને તો અમારા ઉપર દાવો કરવાનું કહે કે હવે આવશો તો હું તમારા ઉપર દાવો કરી દઈશ. તમે કઈ ફરિયાદ કરી છે? આરોગ્યમાં ગયા, બીજે તો જો વકીલ રાખવાનું ઓલું રાખવું એવી મારી કાંઈ પરિસ્થિતિ નથી, અને અમને કોઈ પોલીસવાળા કે કોઈ કાંઈ જવાબ દે નહીં. અમે જઈએ ને તો એ બેન તમારી હવે માંગ શું છે? મારા ઘરવાળાને હાજો કરી દે, બીજી મારે કાંઈ જરૂર જ નથી એમ. એને હાજા કરી દે, એ કામે ચડી જાય ને જો ડોક્ટર કીધે કાંઈ ભૂલ થઈ હોય તો એને હરખી સર્જરી કરી દે, બીજું કાંઈ નહીં. બીજું ડોક્ટરના કરમ જાણે, હું બીજું કાંઈ પૈસા લેવાની કાંઈ વાત જ નથી કરતી. હરખું એને ઓપરેશન કરી અને એને હાજા કરી દે, એક જ મારી માંગ છે, બીજી કાંઈ મારી માંગ છે નહીં. કેટલું દુઃખ થાય દીકરીને ભણતર ચૂકવવું? ઘણું દુઃખ થાય. રોજ ઓલું કરીએ પણ રોજ કોને બતાવવા જાવું? કોઈ તો કઈ સાથ સપોર્ટ કરવા રોજ તો આપણી ઘરે આવે નહીં. મારી છોકરી એ રોજ રોવે, મારો છોકરો એ રોવે કે મમ્મી મારે ભણવું, મારે ડોક્ટર બનવું, પણ હવે મારી એવી કાંઈ પરિસ્થિતિ નથી કે હું મારા છોકરાને ભણાવી ગણાવી શકું.